મઠનું શાક તો તમે બનાવતા જ હશો, પણ એક વખત આ રીતે મઠ મસાલા બનાવીને જોજો. એકદમ ચટાકેદાર એવું 2 કરતાં 4 રોટલી વધારે ખવાઈ જશે એવું, અને રોટલી ભાત ભાખરી બધા સાથે ખાઈ શકાશે. તો એના માટે મેં અત્યારે આખી રાત પલાળેલા મઠ લીધા છે. એની ઉપરનું પાણી કાઢીને ધોઈ લેવાના છે. અત્યારે આ મેં એક તપેલી મઠ પલાળેલા હતા, એને રાત્રે પલાળી દીધા હતા. એમાંથી હું અડધા જ અત્યારે યુઝ કરીશ. જો આ રીતે જેટલા તમારે મઠ લેવા હોય એટલા પહેલાં કુકરમાં લઈ લેવાના. પહેલાં આપણે એને બાફી લેવાના છે. તો મઠ સરસ પલળી ગયેલા હશે ને એટલે એક જ સીટીમાં બફાઈ જશે. તો મઠ લઈ લીધા છે અને હવે એની અંદર 1 ગ્લાસ પાણી લેશું. તો બધા મઠ છે એ ડૂબે એટલું પાણી લઈ લીધું છે. અને પાણી છે એ ઓછું જ લેવાનું, બહુ વધારે નથી લેવાનું, કારણ કે આ પાણી પણ આપણે શાકમાં યુઝ કરવાના છે. તો હવે આની અંદર આપણે મઠના ભાગનું મીઠું લઈ લેશું. તો 1 નાની ચમચી જેટલું મેં મીઠું લીધું છે. અને આને કુકરને બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આમાં 1 સીટી કરવાની છે. એકદમ જ આને છૂંદો નથી થઈ જવા દેવાના, બસ મઠ કાચા ના રહીએ એટલા આને બાફવાના છે. તો એ બફાય ત્યાં સુધી એક પેસ્ટ બનાવીશું. તો મેં અત્યારે લીલી ડુંગળી, મારી પાસે એક જ નંગ નાની લીલી ડુંગળી હતી એ લીધી છે ને 1 નંગ મેં ટામેટું લીધું છે. આને છીણીથી ટામેટાને છીણી પણ શકો છો, અને સૂકી ડુંગળી હોય તો એ પણ લઈ શકો છો. આ બેવને મિક્સરમાં ક્રશ કરી નાખવાની છે. ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે આપણે તેલ ગરમ કરેલું છે, એની અંદર તજ, લવિંગ, સૂકા લાલ મરચાં અને તમાલપત્ર પહેલાં આને લઈ લેવાના છે. તેલ છે એ 1 થી 1.5 મોટી ચમચી જેટલું લીધું છે. ત્યાર પછી એની અંદર અડધી ચમચી રાઈ લેવાની છે. અડધી ચમચી જ રાઈ ખીલે એટલે એની અંદર આપણે જીરું લઈ લેવાનું છે. તેલ હજી બહુ ગરમ ના થયું હોય ત્યાં જ ખડા મસાલા એડ કરી દેવાના. તેલ ગરમ થાય ત્યાર પછી રાઈ જીરું એડ કરી દેવાનું. હવે જે આપણે 5 ચમચી હિંગ લઈ અને જે પેસ્ટ તૈયાર કરી છે એ પેસ્ટ આની અંદર લઈ લેવાની છે. અને આનો સરસ વઘાર કરી નાખવાનો છે. તો મીડિયમ ફ્લેમ ગેસની રાખી અને ટમેટાની કચાશ દૂર થાય એટલું આ મસાલાને સરસ આપણે આ સાતળવાનું છે. આમાંથી એકદમ તેલ છૂટું પડી જાય, પાણી બધું બળી જાય ત્યાં સુધી આપણે આને સાતળવાનું છે. હવે આની અંદર આપણે છાંટા ના ઉડે એટલા માટે અડધી નાની ચમચી જેટલી હળદર લઈએ છીએ અને આને આ રીતે જ એમનેમ જ ચડવા દેશું. એમાંથી બધું તેલ છૂટું પડી જશે ત્યાં સુધી. અને મસાલો છે હું તમને બતાડીશ, એકદમ દાણેદાર મસાલો. ગમે તે આપણે બનાવીએ તો એમાં જે આ ટમેટાની કચાશ ડુંગળી ટમેટાની દૂર કરીએ ને પછી જ એનો સાચો ટેસ્ટ આવે છે. પછી જ એમાં ડ્રાય મસાલા કે કરીએ ને તે કરવાના. તો જો આની અંદર આપણે આનો એકદમ સરસ દાણેદાર મસાલો તૈયાર કરવાનો છે. તો જો હવે આ ચડે છે, ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે, ત્યાં સુધી આપણે દહીં લેશું. 1 ટેબલ સ્પૂન મેં મોળું દહીં લીધું છે, ખાટું નહીં લેવાનું. અને દહીંમાં મસાલા કરવાના છે. તો 1 ચમચી ધાણા જીરું પાવડર લેવાનું છે. અને તીખાશ માટે લાલ મરચું પાવડર, તો મેં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે. મારે લસણની ચટણી હું આની અંદર એડ કરવાની છું એટલા માટે, નહીંતર તમારે આ એક આખી ચમચી કે તીખાશ તમને ગમે એટલું લાલ મરચું લઈ લેવાનું છે. અને આ રીતે એને સરસ પહેલાં મિક્સ કરી દેવાનું છે આને, એટલે ગાંઠા ના રહીએ. અને જે મસાલા છે એ દહીંમાં મિક્સ કરશું એટલે આપણું દહીં છે એ પણ ફાટી નહીં જાય. અને એનો બહુ સરસ એમાંથી ઘી પણ છૂટું પડી જશે દહીંમાંથી. તો આનો આપણે પછી ઉપયોગ કરીએ. પહેલાં આપણે આની અંદર લસણની ચટણી લઈએ છીએ. તો મારી પાસે આ લસણની ચટણી જે વઘારેલી રેડી છે એ મેં લીધી છે. જો ના હોય તો તમે જે ટામેટાની પેસ્ટ બનાવી એની અંદર લસણની કળી લઈ શકો છો, અથવા તમે લસણ લાલ મરચું ખાંડી અને એની ફ્રેશ પેસ્ટ પણ તૈયાર કરી શકો છો. ત્યાર પછી જે આપણે દહીંવાળું મિશ્રણ તૈયાર છે એ પણ લઈ લેવાનું છે. અને જે વાટકાની અંદર થોડુંક દહીં છે એની અંદર થોડું પાણી રિન્સ કરીને લઈ લેવાનું છે, કે આ બધી વસ્તુ એકસાથે સરસ મિક્સ થઈ જાય. હવે આ બધું મીડિયમ ફ્લેમ રાખી અને તેલમાં સાતળવાનું છે. અને આ રીતે જ એને હલાવતું રહેવાનું છે કે દહીં છે એ ફાટે નહીં અને એમાંથી બહુ મસ્ત ઘી છૂટી જશે.
એકાદ મિનિટની અંદર જ આપણા ટામેટાં છે એ ચડી જાય ત્યાર પછી જ દહીં અંદર એડ કરવાનું, એટલે જે આ દહીં છે એનું હવે પાણી બળી જશે. અને તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત ધીરે ધીરે એમાંથી ઘી રિલીઝ થવા લાગ્યું છે. અને આ રીતે તમે શાંતિથી બનાવશો ને તો આ શાકનો સ્વાદ એટલો મસ્ત લાગશે. જો આ એકદમ દાણેદાર એવો મસાલા પણ ફૂલી ગયા છે અને આ સરસ આપણું સતડાઈને તૈયાર થઈ ગયું છે. તો હવે જે આપણા બાફેલા મઠ છે એ પણ બફાઈ કુકર ઠંડુ થઈ ગયું છે અને પછી નેચરલ જ એને ઠંડુ થવા દેવાનું અને પછી એની અંદર મઠ બધા જ આની અંદર આપણે લઈ લેવાના. મઠમાં મેં મીડિયમ ફ્લેમ પર એક જ સીટી કરી છે અને મઠનું પાણી છે એ પણ આની અંદર બધું લઈ લેવાનું છે. હવે આ બધો મસાલો મઠ આ બધું એકરસ થવા દેવાનું છે અને એકસાથે ભળવા દેવાનું છે. પછી આપણે આગળના ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું. આ શાક છે એ રોટલી, ભાખરી, ભાત, રોટલા સાથે ચોળીને ખાવાની બહુ જ મજા આવે છે. સૂકા મઠનું શાક તો આપણે બનાવતા જ હોય છે, પણ આ રીતે એક વખત તમે મઠ મસાલા બનાવજો. હવે મઠમાં પાણી સાથે લીધું છે એટલે મીઠું હતું, અત્યારે ઉપરનું ટેસ્ટ કરી અને પછી બાકીનું મેં મીઠું એડ કરી દીધું છે. બેલેન્સ કરી લેવાનું. અને ત્યાર પછી જો તેલ પણ છૂટવા લાગ્યું છે. તેલ આપણે ઓછું જ યુઝ કરેલું છે પણ તેલ દેખાય છે. હવે આની અંદર આપણે એકદમ ઓછો 5 ચમચીથી ઓછો એટલો આપણે ગરમ મસાલો લાસ્ટમાં લીધો છે. એની બહુ મસ્ત એવી અરોમા આવશે. જો મસ્ત એવું આપણું શાક છે એ બધું એકરસ ઉકળી ગયું છે અને આપણું શાક છે એ પણ તૈયાર થઈ ગયું છે. લાસ્ટમાં જ અંદર એડ કરવાનો છે. તો આ રેસીપી તમને ગમી હોય તો એક લાઈક કરી દેજો. યુટ્યુબમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા. અને હા ફ્રેન્ડ્સ, તમને રેસિપીઝ ગમતી હોય તો પ્લીઝ શેર પણ કરતા જાઓ. જો એટલા મસ્ત, જોવામાં જ મોઢામાં પાણી આવી જશે જોતાં જ, અને ટેસ્ટમાં એટલા મસ્ત છે ને, ગમે ત્યારે બનાવીને તમે ખાઈ શકો. ફટાફટ 10 મિનિટની અંદર તૈયાર થઈ જાય છે. સૂકા મઠનું શાક કરતાં અલગ એવા આપણા મઠ મસાલા અત્યારે મેં રોટલી સાથે સર્વ કરેલા છે. તમે આને રોટલા સાથે પણ કરી શકો છો. આ પલ ટેસ્ટ કરીને બતાડશે, એને બહુ જ ભાવ્યા હતા. કઠોળના શાક પલને ભાવે છે પણ હું સૂકા મઠનું શાક વધારે બનાવું છું. આ ઓછું મગ મસાલા આ ઓછું બનાવું છું, મઠ મસાલા. તો જો કેટલું મસ્ત એવું નાના બાળકો પણ ખાઈ લેશે એવું ટેસ્ટી આપણું શાક બનીને તૈયાર છે.